બોલીએ આદ્ય શક્તિ ભુવનેશ્વરી માતા કી. માએ જ્યારે પોતાની વક્ર દ્રષ્ટિથી મધુ અને કૈટબને મોહિત કરી અને ભગવાન નારાયણના હાથે મરાવ્યા, તમામ દેવતાઓ અભયત્વને પામી ગયા. આ સંસારમાં એક વાત યાદ રાખજો વાલા ભક્તો, આ દુનિયામાં અભયત્વ માં આપે છે. શેરીમાં રમવા ગયા હોઈએ, શેરીમાં રમવા ગયા હોઈએ અને કોઈકનું કંઈક તોડીને આવ્યા હોઈએ અને કોઈ આપણને મારવા દોડે, ઘરમાં ક્યાંય સંતાઈએ કે ન સંતાઈએ, માના ખોળામાં વયા જઈએ અને મા પોતાની સાડીનો છેડો માથા ઉપર આમ ખાલી ઓઢાડી દે એટલે બાળક જેટલું નિર્ભય થઈ જાય ને એટલું બીજું સંસારમાં કોઈ ન થાય. માની ગોદમાં નિર્ભયતા મળે છે, માની ગોદમાં આપણને અભયત્વ પ્રદાન થઈ જાય છે. અને એટલા માટે લખ્યું પણ ખરું, આ સંસારમાં અભયત્વ કોણ આપે? અભય પદ દાયની રે, અંબાય ભય પદ દાયની. શામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. શામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અંબા અભય પદ દાયની રે, અંબાય ભય પદ દાયની રે. એ મારી અંબાય ભય પદ દાયની રે, અંબાય ભય પદ દાયની રે. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અંબાય ભય પદ દાયની રે. હે મારી અંબાય ભય પદ દાયની રે. આ સંસારમાં મને ને તમને અભયત્વ આપવાની કોઈ શક્તિ ધરાવતું હોય તો એ કેવળ માં જગદંબા છે, પરાંબા છે.